મિત્રો આ એક મકર સંક્રાંતિમાં નાના બાળકો આ કૂતરાને લાવ્યા હતા અને આ કૂતરાની અંદર એવો ગેસ ભરવામાં આવ્યો હતો એટલે બે દી આ કૂતરો આસમાનમાં ઉડવા માટે દોરીને જ તાણતો હતો. અને આજ આ કૂતરાને તમે હાલ જુઓ, આ કૂતરાની હવા નીકળી ગઈ છે. આ દાખલો આપણી માનવ જાત ઉપર સમજવા જેવો છે કે આ કૂતરામાં જેમ હવા હતી ને આ કૂતરો આસમાનમાં ઉડતો હતો અને આજ આ કૂતરાની હવા નીકળી ગઈ છે એટલે આ કૂતરો કેવો લબ્બર લૂઝ જેવો થાય. નકર આમ હેઠો એ આમ જુઓ, આ આસમાનમાં ઉડે, જો આમ ઉડે, પછી જો હવે હેઠે આવે છે, એમ હવા નીકળી ગઈ ને હવે એની. હા જો હવે આવ્યો હેઠે, ઝાડ આવ્યો હેઠે, ઉડાડો તો હવે ગમે એટલો ઉડાડશો ને તો એ હેઠો જ આવશે. જો ઊંધો ઉડાડ્યો તમે આ કૂતરો બા જો આગળ હેઠો આવશે. આમાં હવા હતી તો હેઠો જ ન આવતો મારો બેટો કોઈથી. હવા નીકળી જાય એટલે ભલભલા હેઠા આવી જાય. હો જો હા હવા વગરનો થઈ ગયો. હવે છે ક્યાં છે એનામાં થોડો ઘણો, એટલે હલકો ફુલકો છે. આપણું આવું જ છે. લો હે જો જો હવે હેઠો જ આવશે. હે એટલે આમાંથી આપણે બોધ લેવાનો છે દર્શક મિત્રો કે હારા હારાની હવા નીકળી જાય છે, કાંઈ કાયમની કાયમ હવા રહે નહીં. આની હવા નીકળી ગઈ છે.